જય માતાજી, જય સિયારામ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર, જ્યાં એક આશ્રમ આવેલો છે સંત શ્રી વિક્રમદાસ બાપાનો. અને ત્યાં આગળ આજે 7 થી 8 દિવસ પહેલાં મુંબઈથી એક મહાત્મા આવ્યા છે ઋષિકેશ કાશીથી, જે અહીંયા સેવા પૂંજાનું કામ કરી રહ્યા છે. અને આ ભૂમિ એવી છે મિત્રો, જેમની સાથે ખૂબ સારો એવો ઇતિહાસ જોડાણેલો છે. કારણ કે એક જીભની માનેલી બેન હાટું પોતાનું બલિદાન દીધેલું છે, એવો ઇતિહાસ આ જગ્યાએ જોડાણેલો છે. ઝવેરચંદ મેઘાણીની વાત છે અને સત્ય ઘટના આધારિત આશ્રમ છે અહીંયા, જ્યાં હું તમને સંપૂર્ણ માહિતી બતાવીશ. જે મને જાણ મુજબ છે તે હું તમને બધી માહિતી ઉપર બતાવીશ. જેમાં દાદા જટા હલકારાનો પાળિયો પણ છે, પછી સતીમાનો પંજો છે. અને જો આપણે આવી ગયા છીએ આશ્રમે, તો અહીંયા બધા ભાવિ ભક્તો બેઠા છે. અને जय सियाराम बापू। ये बापू आए हैं मित्रों, ये ऋषिकेश काशी से आए हैं। काशी से आए हो बापू? नहीं, मैं ऋषिकेश में रहता हूँ। हाँ हाँ। और ऋषिकेश में रह के हमने वेदांत का अध्ययन किया। हरिद्वार में रह के मैंने व्याकरण का अध्ययन किया। बनारस में रह के मैंने अन्य ग्रंथों का, अन्य दर्शनों का अध्ययन किया है। और अब इच्छा है कि गुजरात में रह के हिंदुत्व के लिए काम करें, हिंदू धर्म के लिए काम करें, और यहाँ के विशेषकर नौजवानों को धर्म के लिए प्रेरित करें। क्योंकि पूरी दुनिया में मुझे लगता है कि हिंदुत्व के रोज़ नए दुश्मन पैदा हो रहे हैं, और उसके लिए अगर हिंदुत्व के नौजवानों को न जगाया जाए तो आने वाले समय में हिंदुत्व के लिए खतरा ही खतरा है। तो मित्रों, આ હતા બાપુ, જે આજે બાપુને 7 દિવસ થયા છે મુંબઈથી અહીંયા આવ્યા છે. અને ઋષિકેશથી ને બાપુએ જે આપણને માહિતી આપી, તો આપણે આવી ગયા છીએ જે આ જગ્યા આવેલી છે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર. અને આ ભૂમિ એવી છે જ્યાં બલિદાનોની ભૂમિ છે, જે હું તમને જગ્યા પણ બતાડીશ. અને જે માતાજીનો પંજો છે, દાદાનો પાળિયો છે, તમામને આજ આપણે જે મને જાણકારી છે હું તમને આ વિડીયોમાં તમામ માહિતી બતાડીશ. અને જે લૂંટારુઓ હતા 7 થી 8 જણા, તે ક્યાં સંતાણ હતા, કઈ જગ્યાએ, તમામ આ વિડીયોમાં હું તમને મારી માહિતી અનુસાર બતાવીશ. તો વિડીયોમાં બના રહેજો ઠેઠ લગી. અને આ ખૂબ માણસો અહીંયા ભાવિ ભક્તો આવે છે, શરૂ જ રહે 24 કલાક જેવો. અત્યારે પણ અહીંયા દર્શને બધા આવે છે. અને બહુ સરસ ઇતિહાસ સાથે જોડાણેલી આ જગ્યા છે. જો અહીંયા છે સતીમાનો પંજો છે, ત્યાં આયા અત્યારે મહેમાન આવ્યા છે, જો દર્શન કરે છે. જય જટા હલકારા દાદા, જય હતીમાં, જય હતીમાં, જય હતીમાં, જય વિક્રમદાસ બાપા. વાહ ભાઈ વાહ. તો જો મિત્રો, આ એ સતીમાનો પંજો છે, જેમને એક ભાઈ માટે બલિદાન આપી દીધું. તેમની પાછળ સતી થઈ ગયા હતા. મને જે જાણકારી છે એ મુજબ હું તમને આ વિડીયોમાં જણાવીશ તમામ માહિતી. અને આની પાસે દાદા જટા હલકારાનો પાળ્યો, જ્યાં આપણે જાવી છીએ, જે એમ કહેવાય છે કે આવો જડવજડ દી હાથમાં હતો. અને બેન અને એ ભાઈ જ્યારે આખી ચાલીને જતા હતા, તે સમયે અહીંયા કાંઈ હતું નહીં મિત્રો. ત્યારે કોક 7 થી 8 લૂંટારો અહીંયા સંતાણ હતા ને એ બેનની ઇજ્જત માથે એમ કહેવાય કે હાથ નાખ્યો. ત્યારે આ દાદા જટાલા હલકારા, પણ એ સમયમાં દાદા જટા હલકારા કહેતા નથી, આપણી ભાષામાં ટપાલી કહેવાય. જે એ સમયમાં દાદાએ બેનની આબરૂ બચાવી. અને જાતા જાતા એ લૂંટારોએ દાદા માથે પણ એવું ઘા કર્યા. દાદા આયા દેવલોક થઈ ગયા. પછી તેમની પાછળ જે બેન હતા, તેમની પાછળ સતી થયા. અને આ જ ભૂમિ ઉપર તેમને અગ્નિદાહ દેવાયો, અને એ બેન સતી જ ગયા. જે એમનો પંજો આજે પણ સતીમાં તરીકે અહીંયા ઓળખાય છે. અને આ એ જ જગ્યા છે મિત્રો, જ્યાં લૂંટારુઓ સંતાણ હતા. વેંકળું હજી પણ હાલમાં છે, જો અહીંયા છે. અહીંયા આ વેંકળામાં એ લૂંટારો સંતાણ હતા. અને ત્યારથી આ ભૂમિ બલિદાનોની ભૂમિ કહેવાય છે. અને આની પાસે દાદા જટા હલકારાનો પાળિયો.
જો મિત્રો આ છે દાદા જટા હલકારાની ડેરી અને આ એનો પાળિયો છે. જુઓ સરસ મજાનું છે. આ દાદા છે જે એક જીવની માનેલી બેન હાટું પોતાના જીવનું બલિદાન આપી દીધું એવા દાદા જટા હલકારા. અને આની પાસે સરસ મજાનું વિક્રમદાસ બાપુનું જે આયા પહેલાં મહંત હતા તે દેવ થઈ ગયા તેમનું મંદિર છે, મૂર્તિ છે તેમની. સંત શ્રી રોમણી સંત શ્રી વિક્રમદાસ બાપુ જે પહેલા જગ્યાના મહંત હતા તે દેવ થઈ ગયા. હાલ તેમની સમાધિ અહીંયા આપેલી છે. જો મિત્રો આવી વિશાળ જગ્યા છે મિત્રો. તો તમે પણ ક્યારેક ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર નીકળો તો બજુડના પાટિયાની સામે જ તે રોડ કાંઠે આવી જગ્યા છે સરસ મજાની. અને આ દાદા જટા હલકારાની ડેરી છે જે એક જીવની માનેલી બેન હાટું પોતાના જીવનું બલિદાન આપી દીધું એ છે આ દાદા જટા હલકારા. અને આપણને બહુ માહિતી નથી, જેટલી આપણને માહિતી હતી એ પ્રમાણે તમને વિડીયોમાં જણાવ્યું છે. અને આ છે એ વેંકળું મિત્રો. જોવા એમ કહેવાય છે કે અહીંયા લૂંટારો સંતાણા હતા જડવજડ દીએ. અને આવી સરસ મજાની જગ્યા છે, ખૂબ સારો એવો આશ્રમ છે. અને અહીંયા એ સતીમાનો પંજો છે જે દાદાની પાછળ દાદા એમને બચાવવામાં દાદાનું જીવન ટૂંકાવ્યું તો દાદા પાછળ સતી થઈ ગયા. આ જ ભૂમિ ઉપર એમને અગ્નિદાહ દેવાયો, તેમાં સતી થઈ ગયા. અને આ સતીમાનો પંજો આજ પણ છે. તો બધા મિત્રો દર્શન કરી રાખજો, કમેન્ટ કરજો. અને ખૂબ આ જગ્યામાં ભાઈ ભક્તો આવે છે. ખૂબ સારો એવો આશ્રમ છે. તો બધા મિત્રોને જય દાદા જટા હલકારા, જય સતીમાં, જય સિયારામ. તો વિડીયો આપણને જે મિત્રો જાણકારી હતી એ પ્રમાણે તમને વિડીયોમાં માહિતી આપી છે. આપણે બહુ જાણકારી તો આપણને હતી નહીં, પર યુટ્યુબમાં સર્ચ મારો એટલે આપણો વિડીયો પણ આવશે. પછી બીજું ઝવેરચંદ મેઘાણીએ આ વાત લખેલી છે જે સારી રીતે તમને સાંભળવા મળશે. યુટ્યુબમાં જટા હલકારા સર્ચ મારશો એટલે આવશે. કોઈ પણ ઘણા યુટ્યુબરે વિડીયો આયા બનાવેલા પણ છે અને ઝવેરચંદ મેઘાણીની લખેલી વાત છે. અને સત્ય ઘટના આધારિત આ જગ્યામાં આજ પણ પાળ્યા છે. એટલે માનવું પડે મિત્રો કે ના ના આવી ઘટના અહીંયા ઘટી ગઈ છે. એટલે આ બલિદાનની ભૂમિ છે, બેન દીકરી માટે ખપી ગયેલા એક શૂરવીરની ભૂમિ છે જે તે સમયે બેન દીકરી માટે પોતાના જીવનું એમ કહેવાય બલિદાન આપી દીધું એવા દાદા જટા હલકારાનો પાળ્યો છે. અને એમની પાછળ પછી માતાજી જે સતીમાં પોતાનું બલિદાન એમને સતી થઈ ગયા એમની સીતામાં. અને આજ પણ સતીમાનો પણ પાળ્યો છે. પહેલી સાઈડ દાદા જટા હલકારાનો પાળ્યો છે. તો મિત્રો વિડીયોમાં જય સતીમાં લખી નાખજો. અને વિડીયો ખૂબ બને એટલો શેર કરજો મારા વાલા. બધા સાથ સહકાર આપજો, સપોર્ટ આપજો, જેથી કરી આપણે આવા વિડીયા બનાવી શકીએ. અને આપણે બહુ મોટા કાંઈ કોઈ ક્રિએટર નથી, નાના યુટ્યુબર જેવી જેમ આપણને આવડે એવી રીતે વિડીયા બનાવી છે. તો ચાલો આજ આપણે આ પહેલી વખત આ વિડીયો આપણે બનાવ્યો છે રામદેવ